આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે મેથડ્સ ઓફ ટ્રેનિંગ ટુ સુપરવાઇઝર. કે સુપરવાઇઝરને આપણે ટ્રેનિંગ આપવાની છે, તો ઓલા આપણે એમ્પ્લોયઝને ટ્રેનિંગ આપતા હતા, હવે સુપરવાઇઝરને ટ્રેનિંગ આપવા માટેની અલગ અલગ કઈ કઈ મેથડ છે. 8 અલગ અલગ મેથડ છે કે જે આપણે ડિસ્કસ કરવાની છે. ફર્સ્ટ છે સ્પેશિયલ કોર્સ એન્ડ લેક્ચર્સ, કોન્ફરન્સીસ, કેસ સ્ટડીઝ, બ્રેઇનસ્ટોર્મિંગ, લેબોરેટરી ટ્રેનિંગ, જનરલ એજ્યુકેશન, TWI એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ. હવે આપણે એમને ડિટેલ ડિસ્કસ કરીએ વન બાય વન. ફર્સ્ટ છે સ્પેશિયલ કોર્સીસ એન્ડ લેક્ચર્સ. તો તમે માનો કે કોઈ ન્યૂ એવા જીએસટી રિટર્ન તમે છે એ ફાઇલ કરો છો. હવે એની અંદર છે જીએસટી રિટર્નનું આખું સ્ટ્રક્ચર ચેન્જ થઈ જાય છે, તો તમે એના માટે સ્પેશિયલ કોર્સ છે એ તમે સુપરવાઇઝરને કરાવી શકો, અથવા તો પર્ટિક્યુલર લેક્ચર્સ છે અટેન્ડ કરાવી શકો કે જેનાથી એને પર્ટિક્યુલર જે સબ્જેક્ટ છે એ વર્ક છે એનું નોલેજ આવશે. લેક્ચરિંગ ઇઝ ધ મોસ્ટ ટ્રેડિશનલ ફોર્મ ઓફ ફોર્મલ ટ્રેનિંગ મેથડ. તો જે લેક્ચરિંગ છે એ પર્ટિક્યુલર ટ્રેડિશનલ ફોર્મ છે કે જે ઘણા બધા ટાઈમથી આ જે મેથડ છે એ ચાલતી આવે છે કે આપણા જે ન્યૂ વર્ક આવે છે તો તમે જે તમારા એમ્પ્લોયઝ છે એને આ પ્રકારની ટ્રેનિંગ આપવા માટે લેક્ચરિંગ મેથડ છે એ પ્રિફર કરતા હોય છે. Special courses and lectures are presented by business organizations in a numerous ways as a part of their development programs. તો ઘણા બધા ન્યુમેરસ વેઝ મીન્સ કે ઘણા બધા એવા નંબર ઓફ વેઝ છે કે જેનાથી ડેવલપમેન્ટ, કંપનીના ડેવલપમેન્ટ, ઓર્ગેનાઇઝેશનના ડેવલપમેન્ટ અથવા તો એમ્પ્લોઈઝ છે એના સેલ્ફ ડેવલપમેન્ટ માટે આવા સ્પેશિયલ કોર્સીસ અને લેક્ચર્સ છે એ અરેન્જ કરતા હોય છે, જેનાથી કંપની પણ ડેવલપ થાય અને એ જે એમ્પ્લોઈઝ છે એ પણ ડેવલપ થાય. There are courses which the organization themselves establish to be taught by members of the organizations. તો ઘણા બધા એવા કોર્સીસ છે કે જેનાથી જે ઓર્ગેનાઇઝેશનને એના મેમ્બર છે એને સેલ્ફ ડેવલપમેન્ટ કરી શકે અથવા તો એને ઘણું બધું શીખવાડી શકે. સમ ઓર્ગેનાઇઝેશન હેવ અ રેગ્યુલર ઇન્સ્ટ્રક્ટર્સ assigned to their trainings and development departments such as Tata and Hindustan Lever in a private sector. તો પ્રાઇવેટ સેક્ટરની અંદર એના એમ્પ્લોઈઝ છે એના ડેવલપમેન્ટ માટે ઘણું બધું વર્ક છે કરવામાં આવતું હોય છે કે એને રેગ્યુલર એક ઇન્સ્ટ્રક્ટર રાખવામાં આવે કે જે એને રેગ્યુલર ઇન્સ્ટ્રક્ટ કરે, નવા નવા અપડેટ્સ છે એને શીખવાડે. તો એની ટ્રેનિંગ છે એ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે કે એને નવું નવું બધું એના જે રેગ્યુલર ઇન્સ્ટ્રક્ટર છે એ બધું અપડેટ છે આપતા હોય છે. એનું ડેવલપમેન્ટ થાય, ડિપાર્ટમેન્ટના ડેવલપમેન્ટ માટે જે ન્યૂ અપડેટ્સ છે એ પણ એના જે ટ્રેનર છે અથવા તો ઇન્સ્ટ્રક્ટર છે એ એને શીખવાડતા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, courses and lectures in the organizations to work with the universities or institutes in establishing a course or series of the course to be taught by instructor by this institute. તો જે કોર્સીસ અને લેક્ચર્સ છે ઓર્ગેનાઇઝેશનની અંદર જે વર્ક કરે છે યુનિવર્સિટીઝ ઓર ઇન્સ્ટિટ્યૂટ કે જે કોર્સ અથવા તો સિરીઝ ઓફ કોર્સ કે એક કોર્સ પૂરો થાય પછી બીજો મીન્સ કે અકાઉન્ટિંગ છે, અકાઉન્ટિંગ પૂરું થાય પછી એની સાથે ઓડિટિંગ સાથે સાથે તમને ઇન્કમ ટેક્સ, જીએસટી, આખો સિરીઝ ઓફ કોર્સ છે એ તમારા ઇન્સ્ટ્રક્ટર છે એ તમને શીખવાડે. ઓર એલ્સ કે તમને ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર પર્ટિક્યુલર વર્ક છે એ અસાઇન કરવામાં આવતું હોય છે. તો આ જે કોર્સીસ છે, જે વર્ક છે એ તમારે કઈ રીતે કરવાનું છે અથવા તો એવી યુનિવર્સિટીઝ છે એની અંદર તમને છે એ આ પ્રકારની ટ્રેનિંગ છે આપવામાં આવતી હોય છે. Courses for the organizations to send personnel to programs established by the universities, institutes and other bodies. તો જે ઓર્ગેનાઇઝેશન છે એના પ્રોગ્રામ્સ એસ્ટાબ્લિશ કરે, યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો અધર કોઈ બોડીઝ છે એની અંદર આ કોર્સ છે તો એના માટે એ પર્સનલ એ જે પર્ટિક્યુલર જે એમ્પ્લોઈઝ છે એને મોકલશે અને આ વર્ક છે એમને જે યુનિવર્સિટી તરફથી કોર્સ છે એ દ્વારા એને શીખવાડવામાં આવશે. તો ઘણી બધી યુનિવર્સિટી સાથે ઓર્ગેનાઇઝેશન ટાઈપ હોય છે, તો એના એમ્પ્લોઈઝ છે એને એ જે પર્ટિક્યુલર યુનિવર્સિટીની અંદર મોકલાવવામાં આવે અને એ પછી બધું ત્યાં યુનિવર્સિટીની અંદર લેક્ચર્સ અથવા તો સ્પેશિયલ કોર્સીસ દ્વારા શીખવાડવામાં આવશે. તો આ જે ટ્રેનિંગ છે, કોર્સીસ છે એનો ટાઈમ પીરિયડ શું હોય? તો બહુ શોર્ટ ટાઈમ પીરિયડ હોય છે. These courses are organized for a short period ranging from 2-3 days to the few weeks. કે એની અંદર તમને આખો કોર્સ છે એ પૂરેપૂરો શીખવાડવામાં આવશે. નેક્સ્ટ છે કોન્ફરન્સીસ. તો કોન્ફરન્સની અંદર તમને શું શીખવાડવામાં આવશે? કોન્ફરન્સની અંદર જે એ લોકો જેટલા એમ્પ્લોય છે એને કોઈ વ્યક્તિ છે કે જેને શીખવાડવાનું છે એ લોકો કોન્ફરન્સની અંદર આવશે અને સાથે સાથે એ લોકો એનું નોલેજ છે એ સુપરવાઇઝર છે અથવા તો એક્સપર્ટ છે, ટ્રેનર છે એના એમ્પ્લોઈઝ છે એને એનું નોલેજ છે એ પાસ ઓન કરશે, એને શીખવાડશે કઈ રીતે આપણું જે સોફ્ટવેર છે એ વર્ક કરે છે.
Many organizations have adopted guided discussion type of conferences in their training programs in order to escape the limitations of the lecture. Conferences may include burst sessions that divide the conference into small groups of 4 or 5 intensive discussion. તો અલગ અલગ માનો કે 4 થી 5 સેશન્સની અંદર એને ડિવાઈડ કરી દેવામાં આવે અને એની અંદર જે ડિસ્કશન્સ કરી અને વર્ક છે એ એમ્પ્લોઈઝને શીખવાડવામાં આવતું હોય છે, એના સુપરવાઇઝર્સ છે એને ટ્રેન કરવામાં આવતા હોય છે. તો જે આગળના કોઈ મેથડ્સ છે એ પહેલાં જે ઓર્ગેનાઇઝેશન યુઝ કરતી હતી એના જે લિમિટેશન્સ છે, એનું જે લેક્ચર જે તમે આપીને જે તમે તમારા એમ્પ્લોઈઝને ગાઈડ કરો છો એની લિમિટેશન્સ દૂર કરવા માટે આ કોન્ફરન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ આપણે ઓર્ગેનાઇઝેશન છે એ અરેન્જ કરતા હોય છે. નેક્સ્ટ છે કેસ સ્ટડીઝ. Case studies were developed and popularized by the Harvard Business School, USA. It is one of the most common form of training. તો કેસ સ્ટડીઝ છે એ ડેવલપ અને પોપ્યુલારાઇઝ થતા હોય છે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ યુએસએની અંદર આવેલી છે કે જે એના દ્વારા છે એ ડેવલપ થતા હોય છે. કેસ સ્ટડીઝ છે તમે જ્યારે ટ્રેનિંગ લેવામાં આવે ત્યારે તમને કેસ સ્ટડીઝ આપવામાં આવે કે ફ્યુચરની અંદર તમારી કંપનીમાં તમે જે કંપનીની અંદર જોબ કરો છો તો એની અંદર માનો કે એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર આવી કોઈ સિચ્યુએશન અરાઇઝ થાય છે તો તમે એને કઈ રીતે ડીલ કરો છો. તો આ પ્રકારની કેસ સ્ટડીઝ જેમને આપવામાં આવે અને પછી જે એ જે સુપરવાઇઝર અથવા તો કે જે પર્ટિક્યુલર એમ્પ્લોય છે એના ઉપર કેવા પ્રકારનો બિહેવ કરશે, એ સિચ્યુએશનને કઈ રીતે ડીલ કરશે એ એને ટ્રેનિંગની અંદર જ શીખવાડવામાં આવશે. સમ કેસીસ આર નિયરલી ઇન્સ્ટ્રક્ટિવ, others are detailed and comprehensive, demanding extensive and intensive analytical ability. તો ઇલેસ્ટ્રેટિવ મેયરલી કે અધર્સ દ્વારા અથવા તો જે ડિટેલ એને આપવાનું છે એને ડિટેલ કેસ સ્ટડી છે એને કરાવવામાં આવશે. એને ફ્યુચરમાં એની કેટલી ડિમાન્ડ હશે, ફ્યુચરમાં કેવા પ્રકારની એની સિચ્યુએશન આવશે, એ બધું જ છે કેસ સ્ટડીની અંદર એને સમજાવવામાં આવશે. તો મેથડ ઇન્ક્રીઝિસ ધ ટ્રેનીઝ પાવર ઓફ ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વેશન કરવામાં આવશે કે ટ્રેની છે એ જે પર્ટિક્યુલર સિચ્યુએશન સાથે કઈ રીતે ડીલ કરે છે. માનો કે એની અંદર કોઈ રોંગ વે છે તો એને કરેક્ટ કરી અને એને ઓબ્ઝર્વેશન દ્વારા એને શીખવાડવામાં આવશે કે તમારે આ રીતે ડીલ કરવાની છે, આ પ્રકારના ડિસિઝન્સ લેવાના છે કે જેનાથી ફ્યુચરમાં કોઈ એવા કોન્સિક્વન્સીસ ન આવે કે જેથી તમારું વર્ક છે એ વધારે બ્રેક થાય તો વધારે બગડે. However, the lack of emotional involvement may take it difficult to elect any basic change in the behavior and attitudes of the trainee. માનો કે કોઈ ઇમોશનલ જે ઇન્વોલ્વમેન્ટ છે એ ઓછું હોય તો જેનાથી છે એ ડિફિકલ્ટ થઈ જાય કે તમે તમારા ટ્રેનીની કઈ રીતે એના બિહેવિયર અને એટીટ્યૂડને કઈ રીતે ચેન્જ કરી શકો, એનો વર્ક પ્રત્યેનો બિહેવિયર કેવો છે, વર્ક એટીટ્યૂડ છે એને ચેન્જ કરવા માટે જો ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો તમે એ બધી વસ્તુ છે એ સુપરવાઇઝર માટે ડિફિકલ્ટ થઈ જશે. તો એવા ટાઈમે સુપરવાઇઝર કઈ રીતે ડીલ કરવાની છે તો એ પણ એમને શીખવાડવામાં આવશે. નેક્સ્ટ છે બ્રેઇન સ્ટોમિંગ. તો બ્રેઇન સ્ટોમિંગ છે, બ્રેઇન સ્ટોમિંગ સ્ટિમ્યુલેટ્સ ટ્રેનીઝ ટુ ક્રિએટિવ થિંકિંગ. તો ક્રિએટિવ થિંકિંગની અંદર તમને શીખવાડવામાં આવશે કે ક્રિએટિવ થિંકિંગ છે. હવે તમે સુપરવાઇઝર એઝ અ સુપરવાઇઝર તમે તમારા એમ્પ્લોઈઝની અંદર ક્રિએટિવ થિંકિંગ કઈ રીતે ક્રિએટ કરી શકો. તો ક્રિએટિવ થિંકિંગ છે એના માટે એ બ્રેઇન સ્ટોમિંગ છે. બ્રેઇન સ્ટોમિંગ એક એવા પ્રકારની ટ્રેનિંગ છે કે જે તમને ક્રિએટિવ થિંકિંગ ઉપર તમને વર્ક કરવામાં આવશે અથવા તો તમારે કઈ સિચ્યુએશનની અંદર તમે ક્રિએટિવ વેઝ છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો અને એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. તો એ બધું છે તમને બ્રેઇન સ્ટોમિંગની અંદર શીખવાડવામાં આવશે. ઇન ધીસ મેથડ અ પ્રોબ્લેમ ઇઝ પોઝ્ડ એન્ડ આઈડિયાઝ આર ઇન્વાઇટેડ. તો આવી મેથડની અંદર પ્રોબ્લેમ્સ છે એને ઇન્વાઇટ કરવામાં આવે કે જેનાથી આપણે ક્રિએટિવ થિંકિંગ છે એને ડેવલપ કરી શકીએ. જો કોઈ પ્રોબ્લેમ્સ જ નહીં આવે, જો પ્રોબ્લેમ નહીં હોય તો આપણે એનું સોલ્યુશન કાઢવાનો કોઈ ક્વેશ્ચન નથી. જો પ્રોબ્લેમ્સ આવશે તો આપણે એનું ક્રિએટિવ થિંકિંગ સ્ટાર્ટ કરશું અને ક્રિએટિવ થિંકિંગથી એનું સોલ્યુશન લઈ આવશું. ક્વોન્ટિટી રાધર દેન ક્વોલિટી ઇઝ ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ. તો આ જે મેથડ છે એની અંદર ક્વોલિટી છે એ મેટર કરે છે, ક્વોન્ટિટી મેટર નથી થતી. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ કંપનીની અંદર 5 to 6 hour કામ કરો છો બટ એનું કોઈ આઉટપુટ નીકળતું નથી. બટ તમે કોઈ એવા એમ્પ્લોય છે કે જે 2 to 3 hours કામ કરે છે, બરાબર, એટલું વર્ક કરે છે, સ્ટીલ એનું ક્વોલિટી વર્ક એવું છે કે અથવા તો એની થિંકિંગ ક્રિએટિવ થિંકિંગ એવી છે કે એ પર્ટિક્યુલર જે 6 to 7 hours કામ કરતા હોય એના જેટલું આઉટપુટ એનું નીકળે છે. તો આ બ્રેઇન સ્ટોમિંગ મેથડ છે એની અંદર એ જ તમને શીખવાડવામાં આવશે કે ક્વોન્ટિટી મેટર નથી કરતી બટ ક્વોલિટી છે એ મેટર કરશે. તમારો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ક્વોલિટી હોવો જોઈએ, નોટ ક્વોન્ટિટી.
બ્રેઇનસ્ટોર્મિંગ ફેવર્સ ધ ડાયવર્જન્સ. ડાયવર્જન્સ મીન્સ કે તમે કોઈ પણ સિચ્યુએશનની અંદર ઢળાઈ જાઓ, તમને માનો કે કોઈ ડિફિકલ્ટ વર્ક છે તો તમે તો એ પ્રમાણે વર્ક કરો, અથવા તો કોઈ એવું ઇઝી વર્ક છે તો તમે એ પ્રમાણે ટાઈમ અલોટ કરો. તમે કોઈ પણ વસ્તુની અંદર છે એ તમે ઢળાઈ જાઓ એને કહેવાય ડાયવર્જન્સ. ન્યૂ થિંગ્સ છે એને એક્સેપ્ટ કરી શકો, ઓલ્ડ થિંગ્સ છે એને તમે રિમૂવ કરી શકો. આ પ્રકારનું જે છે એને કહેવાય બ્રેઇનસ્ટોર્મિંગ divergence. This explains why brainstorming is too little used in a developing countries where no solution carry the highest premium. તો જે કન્ટ્રીને ડેવલપ કરવું છે તો એના માટે બ્રેઇનસ્ટોર્મિંગ છે એ ઓછું યુઝ થાય છે, જેમ કે વધારે યુઝ થવું જોઈએ. ક્રિએટિવ થિંકિંગ આવે તો તમે જે કન્ટ્રી રિલેટેડ મેટર્સ છે એને પણ તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ જે છે લેબોરેટરી મેથડ. તો લેબોરેટરી ટ્રેનિંગની અંદર તમને કન્વેન્શનલ ટ્રેનિંગ છે એ પણ એડ કરવામાં આવશે. લેબોરેટરી ટ્રેનિંગ એડ્સ ટુ કન્વેન્શનલ ટ્રેનિંગ. ઇટ પ્રોવાઇડ્સ અ સિચ્યુએશન ઇન વિચ ધ ટ્રેનીઝ themselves experience some of the conditions they are talking about through their own interaction. હવે આ કન્વેન્શનલ ટ્રેનિંગ મીન્સ કે તમે તમારી પોતાની જાતનું સેલ્ફ અસેસમેન્ટ કરવાનું છે, અને સેલ્ફ અસેસમેન્ટ અથવા તો એવું પોતાની જાતે એક્સપિરિયન્સ કરી અને વસ્તુ શીખવાની છે. અથવા તો તમે માનો કે કોઈ એવું વર્ક છે કે જે તમને ખ્યાલ નથી ને તમારા સિનિયર્સને પણ ખ્યાલ નથી, તો એની અંદર તમારે એક્સપિરિયન્સ કરવો પડે. તો તમે એવું એક્સપેરિમેન્ટ કરો ને જો એ સક્સેસફુલ થાય તો વર્ક આગળ છે એ ચાલે. અધરવાઇઝ માનો કે એ ફેલ થયા તમે, તો તમે એના માટે ઇનોવેટિવ ન્યૂ વેઝ છે કાઢશો કે આ વર્ક કઈ રીતે થઈ શકે. તો એ એક્સપેરિમેન્ટવાળું વર્ક છે ને કહેવાય લેબોરેટરી ટ્રેનિંગ, કે એક્સપેરિમેન્ટ થાય, જો એ સક્સેસફુલ થશે તો વર્કને આપણે અહેડ કરશું, અધરવાઇઝ છે ત્યાં જ સ્ટોપ કરી દેવામાં આવશે અને ન્યૂ વેઝ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. તો એ પોતાના ઓન ઇન્ટરેક્શનથી જે ટ્રેનિંગ કરવામાં આવે ને કહેવાય લેબોરેટરી ટ્રેનિંગ. લેબોરેટરી ટ્રેનિંગ ઇઝ મોર કન્સર્ન અબાઉટ ચેન્જિંગ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર એન્ડ એટીટ્યુડ. તો પોતાના ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર છે એને કઈ રીતે ચેન્જ કરવાનું છે, એનો એટીટ્યુડ ચેન્જ કઈ રીતે કરવાનું છે, લેબોરેટરી ટ્રેનિંગની અંદર કન્સર્ન કરવામાં આવશે. જો કોઈ એમ્પ્લોઈઝ છે એ ખાલી વર્ક ટુ વર્ક રાખશે કે ના વર્ક આપેલું છે એને પૂરું કરી દીધું, કોઈ એક્સપેરિમેન્ટ નથી કરવું, બરાબર છે, તો એ છે એનો એટીટ્યુડ છે એ જો ચેન્જ થશે તો લેબોરેટરી ટ્રેનિંગ એના માટે કન્સર્ન છે, અથવા તો એના માટે બેઝ છે. અધરવાઇઝ કોઈ પર્ટિક્યુલર વર્ક આપેલું છે ને આપણે પૂરું કરી દીધું તો એના માટે લેબોરેટરી ટ્રેનિંગ છે એ એમને પ્રોવાઈડ કરવામાં નહીં આવે. ઇટ ઇઝ મોર સક્સેસફુલ ઇન ચેન્જિંગ જોબ પરફોર્મન્સ રાધર દેન કન્વેન્શનલ ટ્રેનિંગ મેથડ. તો કન્વેન્શનલ ટ્રેનિંગ મેથડ છે, જેમ તમને કીધું કે કન્વેન્શનલ ટ્રેનિંગ મેથડ તમે જે વર્ક સોંપવામાં આવી તમે પૂરું કરી દો એ કન્વેન્શનલ ટ્રેનિંગ છે. બટ તમારે એની અંદર તમારી ડેવલપમેન્ટ કરવું છે, તમારું પરફોર્મન્સ ચેન્જ કરવું છે, તો એ વધારે સક્સેસફુલ કરવા માટે તમારે એની અંદર લેબોરેટરી ટ્રેનિંગ એડ કરશો તો લેબોરેટરી ટ્રેનિંગથી તમારી સેલ્ફ છે એ પણ ડેવલપ થશે. નેક્સ્ટ છે there are two methods of laboratory training, simulation and sensitivity training. તો સિમ્યુલેશન એન્ડ સેન્સિટિવિટી ટ્રેનિંગની અંદર છે એ તમારે બે અલગ અલગ મેથડ છે કે જે લેબોરેટરી ટ્રેનિંગને બે પાર્ટની અંદર ડિવાઈડ કરે છે. ફર્સ્ટ છે સ્ટિમ્યુલેશન. તો સ્ટિમ્યુલેશનની અંદર શું આવે, તો સ્ટિમ્યુલેશન ઓફ ધી પરફોર્મન્સ ઇઝ એન ઇન્ક્રીઝિંગલી પોપ્યુલર ટેકનિક ઓફ ધી મેનેજમેન્ટ ડેવલપમેન્ટ. તો મેનેજમેન્ટ ડેવલપમેન્ટ માટે આ એક પોપ્યુલર ટેકનિક છે કે જેનાથી તમે તમારા એમ્પ્લોઈઝ છે એનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકો, તમારા સુપરવાઇઝરનું જે પરફોર્મન્સ છે એનું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. તો આ મેથડની અંદર શું આવે, ઇન ધીસ મેથડ instead of taking participants into field, the field can be simulated in the training session itself. હવે કોઈ પર્ટિક્યુલર તમે જોબ છે એ અત્યારે વર્કિંગ આવર્સની અંદર છે, બરાબર છે, તો એ અત્યારે પાર્ટિસિપેન્ટ્સ છે એને બધું આવડે છે. હવે કોઈ ચેન્જ આવે છે તો એ જે ફિલ્ડ છે એ જે આખી માનો કે ઓફિસ છે એને ટ્રેનિંગ સેશન્સની અંદર કન્વર્ટ કરી દેવામાં આવે ને પછી એને એ જગ્યાએ ટ્રેનિંગ આપી દેવામાં આવે. ઇટ કવર્સ સિચ્યુએશન્સ ઓફ વેરિંગ કોમ્પ્લેક્સિટી એન્ડ રોલ્સ ઓફ ધી પાર્ટિસિપન્ટ. તો પહેલાં પાર્ટિસિપન્ટ્સ હતા એ શું હતા, તો કે વર્કર હતા, એમ્પ્લોઈઝ હતા. હવે એ જે લોકો છે બરાબર એ વર્કર્સ ને એમ્પ્લોઈઝ હવે એ કન્વર્ટ થઈને શું થઈ ગયા, તો કે ટ્રેનિંગ થઈ ગયા છે, કારણ કે સિચ્યુએશન છે એ ચેન્જ થઈ છે. તો આ કોમ્પ્લેક્સિટી છે એ કોમ્પ્લેક્સિટી પ્રમાણે અથવા તો સિચ્યુએશન જેમ જેમ ચેન્જ થાય એ પ્રમાણે એમને એનું જે પર્ટિક્યુલર પાર્ટિસિપન્ટ છે એનું પરફોર્મન્સ પણ ચેન્જ થશે, એનો રોલ પણ ચેન્જ થશે. તો આ પ્રમાણે જે સિચ્યુએશનની અંદર આપણે મીન્સ કે રોલ છે અથવા તો આપણે જે એટીટ્યુડ છે એ ચેન્જ કરી દે ને કહેવાય સ્ટિમ્યુલેશન. ઇટ હેઝ ધેમ ડીલ વિથ સ્પેસિફિક સિચ્યુએશન ઓફ ધી કાઇન્ડ દે એન્કાઉન્ટર ઇન અ રિયલ લાઈફ.
there are two common simulation method of training, role playing and business game. તો ફર્સ્ટ જે આપણે લર્ન કરવાનું છે એની અંદર કે જે સ્ટિમ્યુલેશનની અંદર જે બે પાર્ટ છે એ છે રોલ પ્લેઇંગ એન્ડ ગેમિંગ મેથડ. તો રોલ પ્લેઇંગ છે એ શું છે, તો કે રોલ પ્લેઇંગ મીન્સ કે આપણે લેબોરેટરી મેથડની અંદર તમે એક માનો કે સુપરવાઇઝર છે એ તમારે હવે બનવાનું છે, પ્રમોશન થાય અને હવે સુપરવાઇઝર બનવાનું છે. તો સુપરવાઇઝર છે એ કેવા ટાઈપના વર્ક કરતા હોય છે, તો એ સુપરવાઇઝર જે વર્ક કરે એ પ્રમાણે તમારે રોલ છે એ માનો કે તમે ટ્રેનિંગની અંદર પ્લે કરેલો હોય તો તમને ખ્યાલ આવે કે તમારી રિસ્પોન્સિબિલિટી શું છે, તમારી ડ્યુટી શું છે અને તમારો વર્કનો એક્સપિરિયન્સ છે એ શું છે, બરાબર છે. તો એ તમને ખ્યાલ આવશે. તમારા સિનિયર્સને તમે પૂછશો તો જેનાથી તમને એ પર્ટિક્યુલર જે ટ્રેનિંગ છે એનો ખ્યાલ આવશે કે તમારે કયા ટાઈપનો રોલ છે એ પ્લે કરવાનું છે. Role playing is a laboratory method which may be used easily as a supplement to conventional training method. તો લેબોરેટરી મેથડ છે એ રોલ પ્લેઇંગની અંદર યુઝ કરવામાં આવશે કે માનો કે તમારે હવે સુપરવાઇઝર બનવાનું છે તો સુપરવાઇઝરથી તમારે એક મેનેજર બનવાનું છે, તો મેનેજર છે એનું રોલ શું હોય છે, તો એ તમારે પહેલેથી જ લેબોરેટરીની અંદર તમારે એક્સપિરિયન્સ કરવાનો છે. One of its greatest use is in a connection with the human relation training. It is a spontaneous acting of a realistic situation involving two or more persons under classroom situations. તો ક્લાસરૂમ મેથડની અંદર જેમ તમને બધું શીખવાડવામાં આવતું હતું એ પ્રમાણે આની અંદર પણ બે કે એના કરતાં વધારે પર્સન્સ છે કે જે રિયલિસ્ટિક સિચ્યુએશન્સ છે એની અંદર કઈ રીતે વર્ક કરવાનું છે એ તમને શીખવશે. કે રિયલિસ્ટિક સિચ્યુએશન છે તો એની અંદર તમે એઝ અ સુપરવાઇઝર શું રોલ પ્લે કરશો, શું ઇનોવેટિવ આઈડિયાઝ છે એ તમે ઇમ્પ્લિમેન્ટ કરશો. Since people act roles every day, they are somewhat experienced in this art. તો જે પીપલ એવરીડે જે એને રોલ પ્લે કરવાનો છે તો એ શું કરે, તો એને એઝ અ આર્ટ લઈ લે અને એને એક્સપિરિયન્સ કરે કે માનો કે ફ્યુચરમાં એને એ વસ્તુ કરવાની છે તો ફ્યુચરમાં એ વસ્તુ એ કઈ રીતે કરી શકશે. As a manager is regularly acting roles in his relationship with others, it is essential for him to have role awareness to do role think in that so that they may size up each relationship and development the most effective interaction position. તો એ જ્યારે એને પોઝિશન આપવામાં આવે તો એને કઈ રીતે હેન્ડલ કરવી, કઈ રીતે ડીલ કરવી જોઈએ, અને આગળથી જ એકવાર રોલ એક્સપિરિયન્સ કરેલો હોય તો એ પર્ટિક્યુલર એ વસ્તુ છે એને હેન્ડલ કરી શકશે. તો એ આપણું હતું રોલ પ્લેઇંગ. નેક્સ્ટ છે ગેમિંગ. તો બિઝનેસ ગેમિંગની અંદર શું આવે, તો એ લેબોરેટરીની અંદર જે સ્ટિમ્યુલેશન્સ છે એનો બીજો પાર્ટ છે ગેમિંગ. Gaming stimulates the problems of running a company or even a particular department. તો એને પર્ટિક્યુલર કંપની છે અથવા તો રનિંગ જે કરવાનું છે એમને, બરાબર છે, એ પ્રોબ્લેમ્સ કઈ રીતે કરવાના છે, તો એ પ્રોબ્લેમ્સ છે એને કંપની માનો કે સફર કરે છે તો એ પ્રોબ્લેમ્સને દૂર કરી અને કઈ રીતે કંપનીને રન કરાવવાની છે એ ગેમિંગની અંદર કરવામાં આવશે. It is used for a variety of training objectives from an investment strategy, collective bargaining technique so that the morale of clerical personnel. તો મોરલ છે ક્લેરિકલ પર્સનલનો એ ડાઉન ન થાય એના માટે આપણે સ્ટ્રેટેજી છે, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવવામાં આવે અથવા તો કંપનીની અંદર જ એવી સ્ટ્રેટેજી બનાવવામાં આવે કે એના ક્લેરિકલ લોકો છે ઇન્વેસ્ટમેન્ટ કરી અને વધારેમાં વધારે રિટર્ન છે એ મેળવી શકે. It is used at the all levels from the executives to the production supervisor. તો એક્ઝિક્યુટિવથી એને પ્રોડક્શન સુપરવાઇઝર બનવું છે તો એ બધા જ લેવલે છે એ સેમ એનું વર્ક હોય છે તો એને એ પ્રકારનું શીખવાડવામાં આવશે કે જેથી એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં તો એ વર્ક કરી શકે, એની સાથે સાથે બીજા કોઈ ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવે તો ત્યાં પણ એ પરફોર્મન્સ આપી શકે. It involves several terms, each of which is given a firm to operate for a number of periods. તો આના માટે પણ એક શોર્ટ પીરિયડ હોય એની અંદર જ આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે. Usually the period is short one, 1 year or so. Strength and weaknesses of the decisions are analyzed in the light of such result. તો તમારે જો કંપનીની અંદર જે ટાર્ગેટેડ ગોલ્સ છે, જે રિઝલ્ટ છે એ જોતો હોય તો એના માટે તમારે સ્ટ્રેન્થ અને વીકનેસીસ, કંપનીની વીકનેસ શું છે, કંપનીની સ્ટ્રેન્થ શું છે, એના બેઝડ ઉપર ડિસિઝન્સ છે લેવું પડશે કે જે ગેમિંગની અંદર તમને શીખવાડવામાં આવશે કે કંપનીની સ્ટ્રેન્થ વીકનેસીસ છે એના અકોર્ડિંગ તમે કઈ રીતે ડિસિઝન્સ છે એ લઈ શકશો. નેક્સ્ટ છે સેન્સિટિવિટી ટ્રેનિંગ. જેમ જે સ્ટિમ્યુલેશન હતું અને બીજું એનું સેન્સિટિવિટી ટ્રેનિંગ હતી. તો એ સેન્સિટિવિટી ટ્રેનિંગ છે એ કઈ રીતે એની અંદર તમને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે, તો એમાં પણ લેબોરેટરી જે ટ્રેનિંગ છે એના પ્રમાણે જ કે તમારે એક્સપેરિમેન્ટ કરવાનો, સેલ્ફ અસેસમેન્ટ કરી અને તમે જાતને છે ઇમ્પ્રૂવ કરવાની છે.
Sensitivity training is the most controversial laboratory training method. Some of its advocates exhibit an almost religious zeal in the enhancement with the training group experience. As a result of criticism and experience, it is somewhat revised. આપણે જે ટ્રેનિંગ છે સેન્સિટિવિટી ટ્રેનિંગ કે આપણે માનો કે કંપનીની અંદર છે અમુક લોકો છે એને એના માટે રિઝર્વડ પ્લેસ છે, અમુક લોકો માટે રિઝર્વડ પ્લેસ નથી, તો એ જે ડિફરન્સ છે એને દૂર કરવા માટે અથવા તો તમે એઝ અ સુપરવાઇઝર આ ડિફરન્સને કઈ રીતે દૂર કરી શકો એના માટેની એને ટ્રેનિંગ આપવામાં આવે કે બધાને ઇક્વાલિટી મેન્ટેન થવી જોઈએ. એના માટે એને સેન્સિટિવિટી ટ્રેનિંગ આપવામાં આવે કે એની અંદર જે પ્રકારના લોકો વર્ક કરે છે કે જે અલગ અલગ કાસ્ટના છે, અલગ અલગ રિલિજનના છે, તો એને કઈ રીતે હેન્ડલ કરવા એના માટેની ટ્રેનિંગ છે એમને આપવામાં આવશે. નેક્સ્ટ છે જનરલ એજ્યુકેશન. એન ઓર્ગેનાઇઝેશન રિક્રુટ્સ its supervisor either by promotion from ranks or by direct recruitment. તો એને પ્રમોશન માનો કે સુપરવાઇઝરમાંથી એને મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવે તો એને પ્રમોશન દ્વારા પણ એને રિક્રુટ કરવામાં આવેલા છે તો પણ એને જનરલ એજ્યુકેશન આપવાનું, કારણ કે એને એન્વાયરમેન્ટ રૂલ્સ પ્રોટોકોલ્સ તો અમને ખ્યાલ જ છે, એટલે એને જનરલ જે એજ્યુકેશન્સ છે કે જે એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર એને રોલ પ્લે કરવાનું છે, રિસ્પોન્સિબિલિટી છે, એ જ ખાલી સમજાવવામાં આવશે. અથવા તમે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરશો તો એવા લોકોને ખાલી જનરલ એજ્યુકેશનની જ જરૂર છે કે જે તમે માનો કે કોઈ એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટની અંદર છે તો એમાંથી એને સેલ્સ ડિપાર્ટમેન્ટની અંદર તમારે રિક્રુટ કરવાના છે કે જેમાં એને બેયનું નોલેજ છે, તો તમારે ખાલી એને જનરલ વસ્તુ જે છે એ સમજાવવાની છે, તો એના માટે જનરલ એજ્યુકેશન ટ્રેનિંગ આપવામાં આવશે. The latter is a more widely followed practice in India. Through promotion from the ranks is more common in Western countries. Illiteracy and poor education background very much limit the possibility of promotion to supervisory job from the ranks in India. તો જે લોકો ઇલિટરેટ છે, પુઅર એજ્યુકેશનવાળા છે, તો એને તમે પ્રમોશન્સ છે એ ન આપી શકો, તો એના માટે તમે એને એક જોબમાંથી બીજા જોબનું રોટેશન્સ છે એ પણ કરી શકો છો. કે જે ઇન્ડિયાની અંદર જેટલી ઓર્ગેનાઇઝેશન વર્ક કરે છે એમાં વધારેમાં વધારે જનરલ એજ્યુકેશન ટ્રેનિંગવાળું છે એ મેથડ છે એ વધારે યુઝ થાય છે કે જે સુપરવાઇઝર્સ છે એમને માનો કે ટ્રેનિંગ આપવાની છે, તો એ સુપરવાઇઝર્સને ટ્રેનિંગ આપી, માનો કે અત્યારે એ પરચેસ ડિપાર્ટમેન્ટના સુપરવાઇઝર છે, પછી એ સેલ્સ ડિપાર્ટમેન્ટને એને ટ્રાન્સફર કરી દેવામાં આવે. જો એની પાસે વધારે નોલેજ હોય તો એના કરતાં એને એક અપ લેવલનું એક મેનેજમેન્ટ છે એને આપવામાં આવશે. તો આ પ્રકારની જનરલ એજ્યુકેશન છે એ આ પ્રમાણે વર્ક કરશે. નેક્સ્ટ છે TWI. TWI મીન્સ કે ટ્રેનિંગ વિધિન ધ ઇન્ડસ્ટ્રી. સમ સુપરવાઇઝરી training is imparted through TWI or training within the industry. TWI was formally introduced in India with the help of ILO expert. A number of organizations both in public and private sector. તો પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બેની અંદર જે ટ્રેનિંગ આપવામાં આવે, માનો કે સુપરવાઇઝર ટ્રેનિંગ આપવાની છે તો એને ઇન્ડસ્ટ્રી જો બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે તો એની અંદર જ એને ટ્રેનિંગનો અલગથી એક સેશન અથવા તો ડિપાર્ટમેન્ટ રાખેલો હોય છે કે જેને સુપરવાઇઝર ટ્રેનિંગ છે એ પ્રોવાઈડ કરશે. અમુક પીરિયડ થાય પછી એમને અપડેટ કરવા માટે પણ એને સુપરવાઇઝરી ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. Have had person trained by TWI center staff so that they may undertake supervisory training in their respective organizations. તો એના પર્ટિક્યુલર જે ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરવાનું છે એને કોઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે અથવા ઇન્સ્ટિટ્યૂટના સ્પેશિયલ કોર્સ લેક્ચર્સ માટે નહીં, બટ એ જે ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરે છે એ જ ઓર્ગેનાઇઝેશનની અંદર એને એ પર્ટિક્યુલર વર્ક માટેની ટ્રેનિંગ છે એ આપવામાં આવશે. નેક્સ્ટ છે The Central Training Institute for the Instructor has an additional course meant for the supervisor which covers no technical subjects such as leadership, foundations for the good relations, handling of problems, inductions or new entrants, effective communication and so on. તો આ રીતે પણ તમને ટ્રેનિંગ આપવામાં આવે કે તમારે પ્રોબ્લેમ્સને કઈ રીતે હેન્ડલ કરવાના છે, તમારે તમારા જે મીન્સ કે કો વર્કર છે એની સાથે તમારા રિલેશન્સ છે એ કેવા મેન્ટેન કરવાના છે, સુપરવાઇઝર છે એને કઈ રીતે તમારે એની સાથે કઈ રીતે બિહેવ કરવાનું છે, કમ્યુનિકેશન કઈ રીતે કરવાની છે, તો આ પ્રકારની ટ્રેનિંગ છે એ પણ તમને આપવામાં આવતી હોય છે. સમ institutes, particularly small industries, serve institute, NITE, etc. organize short-term training program for the supervisor. તો શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખે કે જેમાં સુપરવાઇઝર છે એને ટ્રેન કરવામાં આવે. તો અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના રૂલ છે અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે એ લોકો એમને ટ્રેન કરતા હોય છે. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક છે એ ડિસ્કસ કરવાનું છે ગાઈડલાઇન્સ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.